प्रसिद्ध जामनगर के अंदर एक एक डाबले ले जाजो। हमें जामनगर गया था 2 मिनट के लिए पहाड़ कर हरे
महादेव का शिवलिंग विराजमान है वो प्रधान्य है। तथा बैरम तु गौण कम, बैर का अर्थ होता है मूर्ति। जहां देवी देवताओं की मूर्ति विराजमान है वो गौण है, लिंग प्रधान्यतः स्थाप्यम। जहां भगवान महादेव का शिवलिंग विराजमान है वो प्रधान्य, जहां मूर्ति है वो गौण है, लिंगा भावेन तत्क्षेत्रम। जहां भगवान महादेव का शिवलिंग विराजमान है वो तीर्थ है, लिंगा भावेन तत्क्षेत्रम सबेरपि सर्वतः। जहां भगवान महादेव का शिवलिंग विराजमान है वहां सभी तीर्थ निवास करते हैं, सभी भुवन के देवता वहां निवास करते हैं। जहां शिवालय है वहां जगत के सभी देवता, ब्रह्मांड के देवता, ब्रह्मांड के और पृथ्वी के सभी तीर्थ वहां निवास करते हैं। तो हमारे शिव महापुराण के आधारित मूर्ति पूजा प्राधान्य नहीं है, लिंग पूजा प्राधान्य है। मूर्ति एक की पूजा है, लिंग अनेक की पूजा है। जहां शिवालय है उसको तीर्थ कहते हैं। शिव महापुराण में कहा है शिवालय पर फरकती हुई ध्वजा की छाया जिस विस्तार में पड़ती है, शिवालय पर ध्वजा फरकती हो, सूर्य उगे ने तेनो પડછાયો પડે, सूर्य अस्त થાય ને તેનો પડછાયો પડે। શિવાલયની ધજાનો પડછાયો જેટલા વિસ્તારમાં પડે એટલો વિસ્તારને તીર્થ સમજવો। અને ઘણા માણસો એવું કહે કે શિવાલયની ઉપર ધજા ફરકતી હોય અને એનો પડછાયો આપણા પર ઘર ઉપર પડે હારું નહીં, તો પછી તારો પડછાયો પાડવો અમારે? शिव महापुराण एम कहे छे कि शिवालय पर भरकती हुई धजानो પડછાયો જેટલા વિસ્તારમાં પડે છે એ તીર્થ સમજવું। तो કોઈના ઘર ઉપર શિવાલયની ધજાનો પડછાયો પડતો હોય તો સમજો તમારું ઘર તીર્થમાં આવેલું છે। શિવ મહાપુરાણમાં એ પણ કહ્યું છે કે જેટલા વિસ્તારમાં ભગવાન શિવજીની ધજાનો પડછાયો પડતો હોય એ ભૂમિમાં કોઈ પાપીમાં પાપી માણસનું મૃત્યુ થાય તો પણ તેને કૈલાસ ધામની પ્રાપ્તિ થાય। હવે ધજાનો વિરોધ કરનારા માણસોને હું આપણે કઈ દવા પાવી કઈ ખબર નથી પડતી। શિવાલયની આજુબાજુમાં જેટલા જલાશય હોય છે એને જલ નથી કહેવાતું, તેને શિવ જલ અને તેને ગંગા જલ કહેવાય છે। ક્યારે તમને ગંગા જલ ન મળે તો જ્યાં શિવાલય હોય ત્યાં જલાશય હોય, કોઈ તળાવ હોય, કોઈ સરોવર હોય, અથવા કોઈ સરિતા હોય, અથવા કોઈ વાવ કૂવો હોય, એ જલ એ સામાન્ય જલ નથી, એ જલને શિવ જલ કહેવાય છે, એ જલને ગંગા જલ કહેવાય છે। ભગવાન શંકરની વાતને ઘણીવાર સમજવામાં ન આવીને સમાજમાં ઘણી ગેરસમજો ઊભી થઈ છે। અનેક માણસો એમ કહે કે શિવાલય જઈને ભગવાન શિવનું દર્શન કરવા માત્રથી પાપમાંથી મુક્તિ મળે। વાત ખોટી। શિવાલય જઈને ભગવાન શિવનું દર્શન કરીને પાપમાંથી મુક્તિ મળે એમ નથી કહ્યું। શિવાલય દર્શન કરવા જવાનો સંકલ્પ જાગે એ સમયે જન્મો જન્મતરના પાપ ભાગે। આગે સંકલ્પ થાય કે શિવાલય જવું છે સિદ્ધનાથ, એ સમયે પાપનો ભડકો બોલી જાય। દિવાળી નહીં, હોળી, બધા જ પાપ ભસ્મિત હો જાય। અને જ્યારે માણસ શિવાલય જાય છે ને ત્યારે તેને પાપમાંથી મુક્તિ નથી મળતી, ત્યારે તેને પૂર્ણ મળે છે। અનંત અનંત તેને પૂર્ણ પ્રાપ્ત થાય જ્યારે શિવાલય માણસ મહાદેવનું દર્શન કરવા જાય છે। અને શિવ મહાપુરાણમાં કહ્યું છે કોઈ પણ માણસ શિવાલય દર્શન કરીને આવતો હોય અને એમના તમે દર્શન કરો ને તો એ માણસને સમગ્ર તીર્થોની યાત્રાનું ફળ મળી જાય છે। શંકર ભગવાનની કોઈ પૂજા કરીને આવતો હોય ને એમનું દર્શન તમે કરી લો તો તીર્થફળ પ્રાપ્ત થાય છે। આ છે શિવ પૂજાનો મહિમા। જ્યારે શિવાલય જાઓ ત્યારે પ્રથમ પગથિયાને વંદન કરો। પગથિયા એકી સંખ્યામાં હોય છે, ઈશ્વર એક છે। ગણોને વંદન કરો, કુર્મને વંદન કરો, નંદી ભગવાનને વંદન કરો, ભગવાન ગણેશને, હનુમાનજીને, પ્રધાન્ય માં પાર્વતીને વંદન કરો, શંકર ભગવાનને વંદન કરો અને પછી પરિક્રમા કરો। શિવાલયની એક પરિક્રમા કરવા માત્રથી તીર્થોની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। શિવાલયની પરિક્રમા હંમેશા એકી સંખ્યામાં થાય છે। એક કરો અથવા 3 કરો અથવા 5 કરો। જલધારીથી પાછું વળવું પડે છે, જલધારીનું ઉલ્લંઘન નથી થતું।
ભગવાન શિવની પરિક્રમા પૂર્ણ નથી થતી. શું લેવા? પૂર્ણ મહાદેવ છે, આપણે પૂર્ણ નથી. માટે પૂર્ણાનંદની પરિક્રમા આપણે પૂર્ણ કરી શકતા નથી. જલધારીએથી પાછું વળવું. ભગવાન શિવજીના સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર લગાવવાનો બહુ જ મહિમા છે. શંકર ભગવાનને સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર લગાવો તો ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળે. ભગવાન મહાદેવના સ્નાન કરાવેલું જલ એ મુખમાં નથી મૂકી શકાતું. શું લેવા? ભગવાન શિવજીને જે જલાભિષેક કરીએ છીએ ને, ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતે, એ જલ એ પિતૃને તૃપ્ત કરનારું જલ છે. માટે જલ આપણે પી નથી શકતા. જે માણસ નિત્ય શિવાલય જઈને ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે ને, તેના પિતૃઓ તૃપ્ત રહે છે. અને દરેક માણસે પોતાના સુખ માટે, પોતાના પિતૃઓની તૃપ્તિ માટે રોજ ભગવાન મહાદેવને એક જલનો લોટો અર્પણ કરવો. એના જીવનમાં કોઈ ફરિયાદ ન રહે. ભલે તમે નિત્ય ન જઈ શકો તો સોમવારે ભૂલ્યા વગર જાઓ, મહાદેવને જલાભિષેક કરો. સોમવારે ન જઈ શકો તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તનની રહે કલેશા. ધૂપ દીપ નવે ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ ન ચાલે. મહિનામાં એકવાર ત્રયોદશી, વદ તેરસ, કૃષ્ણ પક્ષની તેરસ, અંધારિયાની તેરસ, એને આપણે શિવરાત્રી કહીએ છીએ, ત્રયોદશી કહીએ છીએ. વદતેરસના દિવસે સંધ્યા સમયે કરેલી શિવની પૂજા, વદતેરસના દિવસે સંધ્યા સમયે કરેલું શિવનું દર્શન, તેને પ્રદોષ દર્શન કહેવાય છે. પ્રદોષ પૂજા. વદતેરસના દિવસે રાત્રિના સમયે કરેલી પૂજા અથવા વદતેરસના દિવસે સંધ્યા સમયે કરેલી શિવની પૂજા, તેને પ્રદોષ પૂજા કહેવાય, તેને પ્રદોષ દર્શન કહેવાય છે. જે શંકર ભગવાનના પ્રદોષ દર્શન કરે, પ્રદોષ પૂજા કરે, સંસારના દોષમાંથી મુક્ત રહે છે. પરમાત્માના દરબારમાં તે નિર્દોષ જાહેર થાય છે. માટે મહિનામાં એકવાર અવશ્ય જવું. મહિનામાં એકવાર ન જઈ શકો તો વરહે એકવાર राज राजेति व्रत राजेति महाशिवरात्रि, सभी व्रतों का राजा ये महाशिवरात्रि. जे मानस दुनियाना બધા જ વ્રતો ન કરી શકે પણ એક મહાશિવરાત્રિનું વ્રત કરે, બધા જ વ્રતો ના ફળ તેને પ્રાપ્ત થઈ જાય. એક જ વ્રત કરવાથી, એક મહાશિવરાત્રિનું વ્રત કરો તમે, નાના મોટા અનેક પ્રકારના વ્રતોનું ફળ એ મહાશિવરાત્રિનું વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. પ્રાતકાલની પૂજા, મધ્યાહનની પૂજા, સંધ્યા સમયની પૂજા, રાત્રિના 4-4 પ્રહરોની પૂજા મહાશિવરાત્રિના દિવસે. એ તો કોઈ ભાગ્યવાન માનવ હોય ને એ કરી શકે છે, બધા તો નથી કરી શકતા. ઊંઘવામાં ગોરવામાં રહે. મહાશિવરાત્રિના દિવસે ભાંગનો મહિમા કોઈ જગ્યાએ નથી, ભગવાનની પૂજાનો મહિમા છે. અને કોઈના દુઃખમાં ભાગ લેવાનો મહિમા છે, ભાંગ પીવાનો મહિમા નથી. ખબર નહીં માણસો મહાશિવરાત્રી ભગવાન મહાદેવની પૂજામાં તેને પ્રીતિ નથી. મહારાજ ભાંગ બનાવી કે નહીં, અહીં ઓરાવે તને ભાંગી નાખવું. ભાંગ બનાવી કે નહીં, અરે ભાંગ ન પીવાય, માદક દ્રવ્યનું સેવન ન કરાય. મહાદેવના ભક્તો એ ન ગંદવાડ ખવાય. અમારે સ્વરૂપાનંદ સરસ્વતી છે અમારે સિહોરની બાજુમાં, એમને એક બહુ સુંદર વાત કરી. ગૌતમેશ્વર મહાદેવ પૂર્ણ સંન્યાસી મહામંડલેશ્વર અમારા ગુરુજી પણ છે. મહાદેવને તમે જયારે લાડુ અર્પણ કરો ત્યારે લાડુને ખસખસના બી ન લગાવે. ખસખસના બી લગાવીને મારા મહાદેવને તમે જો લાડુ અર્પણ કરો તો મહાદેવનો અપરાધ છે. તો મારો મહાદેવ ખસખસના બી ન આરોગે તો ગાંજો ધતુરો ભાંગ આરોગે. ખબર નહીં માણસો ક્યાંથી લઈ આવ્યા ભાંગને. ખસખસના બી એ ખ્યાતિ દ્રવ્ય છે. બ્રાહ્મણો લાડુ બનાવે ને બ્રહ્મ ભોજનમાં, ત્યારે બ્રાહ્મણો ખસખસના બી લગાવે. શું લેવા? તો કે 10 દબાવીને ખાઈ જાવ ને પછી ઊંઘી જાવ હાથ સુધી. માટે ખસખસના બી લાડુને લગાવેલા હોય તો તેનાથી નિંદ્રા આવે. નિંદ્રા આવે એટલે બધું ખાધેલું પચી જાય. માટે ખસખસના બી. પણ શંકર ભગવાનને જયારે લાડુ અર્પણ કરો ત્યારે ખસખસના બી નથી લગાવતા. ભાંગમાં તો ખસખસના બી નાખવા પડે છે. વરમાં એકવાર મહાદેવની પૂજા કરો. રાજરાજેતી વ્રજરાજેતી મહાશિવરાત્રિ. વરમાં એકવાર ન કરો તો પછી 2 વર્ષે કરો. 2 વર્ષે ન થઈ શકે તો 2 ને નીંડું ચડાવી દો, 20 વર્ષે કરો.
20 વર્ષે જો પૂજા ન કરી શકો તો પછી 40 વર્ષે કરો. 40 ના ડબલ કરી આપણે ડબલ થઈ ગયા હોય. 80 વર્ષે પૂરું થઈ જાય આપણે. આ તમને દરરોજની આદત પડી ગઈ ને તો કા બહુ અવાજ કરે. આમ ધરતીકંપનો આંચકો હોય તો ખબર ન પડે, એટલું ધંધણી જાય બધું. આ દરરોજનું થયું તમારે તો. હજી પાછળ આવતું છે ને બીજું. એક જાય પછી બીજું 2 સેકન્ડમાં તો બધું હલાવી દે. પણ શિવ મહાપણમાં કહ્યું છે, ભલે ભાઈ મહિને નહીં, વર્ષે નહીં, 20 વર્ષે નહીં, 40 વર્ષે નહીં, 80 વર્ષે નહીં, પણ જીવનમાં એકવાર કોઈ શિવાલય જાય ને તેને પણ મારું કૈલાસ ધામ હું પ્રદાન કરું છું. એ મહાદેવના શબ્દો છે, ભગવાન શંકરના શબ્દો છે. માટે भगवान शिव की पूजा प्रधान्य पूजा है. जो महादेव की पूजा करते हैं उसको नित्य आनंद की प्राप्ति होती है. भगवान शिव का मूल स्वरूप है आनंद स्वरूप. भगवान शिव का स्वरूप शांत स्वरूप, शांताकारम शिखर शयनम नीलकंठम सुरेशम. देवताओं की ईश इति सुरेश. जिस मानव ने जीवन का मूल आनंद प्राप्त करना है उसको भगवान महादेव की पूजा अवश्य करनी चाहिए. इसलिए भगवान व्यास जी ने शिवपुराण में कहा है, पूजिताभ्याम पितृभ्याम तो परमानंद एव हि. परमानंद लाभार्थम शिवलिंग प्रपूज्य. जो कोई नित्य भगवान महादेव के लिंग स्वरूप की पूजा करे उसको परम आनंद की प्राप्ति होती है. नित्य भगवान महादेव की पूजा करने से नित्य कृपा धिक्यम वर्धते. दिन प्रतिदिन भगवान महादेव की कृपा में वृद्धि होती है. जो नित्य पूजा करते उसके लिए कहा है. इसीलिए नित्य करो. शिवालय जाने का समय हो तो शिवालय जाकर करो, मगर घर के अंदर शिवलिंग रखकर आप भगवान महादेव की पूजा कर सकते हैं. ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र व प्रतिलोमज पूज्य सततम लिंग तन मंत्रण सादरम. किम बहुन के मनुष्यस्त्रनापि तथा अन्यतः अधिकारों से सर्वेशा शिवलिंगार्चने दीजा. पूर्ण अधिकार मानव मात्र को भगवान महादेव की पूजा का दिया है. प्रातःकाल भगवान महादेव की पूजा करो, दर्शन करो. प्रातःकाल शिव दृष्टवा निशि पाप विनिश्यति. आजन्म कृतम मध्याह्न सायानि सत जन्मानि. भगवान महादेव की पूजा प्रातःकाल अवश्य करो, मध्याह्न अवश्य करो. पर भगवान महादेव जी संध्या का देव है. भगवान शिव का अर्थ है ज्योति, प्रकाश. प्रकाश की जरूरत संध्या समय पड़ती है. जिस मानव को जीवन की संध्या सुधारनी है तो संध्या समय अवश्य भगवान महादेव की पूजा करें, भगवान महादेव का दर्शन करें, भगवान महादेव को याद करें. संध्या समय भगवान शिव की पूजा की महिमा अधिक है. सायं प्रात पठेन्नर सप्त जन्म कृतम पाप स्मरण विनिश्चित. संध्या समय जो भगवान शिव को याद करते उस मानव को 7 जन्मों से पाप में से मुक्ति मिलती है. भगवान महादेव जी संध्या के देव है. शिव जो ज्योति है तो ज्योति की जरूरत संध्या समय होती है. जब सूर्य अस्त होता है तब हम दीप प्रकट करते हैं प्रकाश के लिए. जो जीवन की संध्या है वृद्धावस्था है. वृद्धावस्था को सुधारने है तो अवश्य संध्या समय याद करें. वृद्धावस्था आएगी और बाद में मृत्यु. सूर्य अस्त नहीं होता. हमारी मृत्यु का संकेत सूर्य अस्त दे रहा है. सूर्य अस्त होकर कह रहा है कि मैं इतना प्रकाशित सूर्य, मैं भी अस्त होता हूं. तो हे मानव, आज नहीं तो कल तेरा भी अस्त हो जाएगा. इसलिए संध्या समय भगवान शिव को अवश्य याद करें. कोई भी हालत में, हर हालत में भगवान महादेव को आप याद कर सकते हैं. घर में हो, प्लेन में हो, ट्रेन में हो, वन में हो, शमशान में हो, कोई भी अवस्था के अंदर आस्था से संध्या समय भगवान महादेव को याद करो. भगवान शिव को निरंतर याद करते रहो.
संध्या समय विशेष कुछ भी न हो सके आपसे तो कम से कम संध्या समय 12 ज्योतिर्लिंग को याद करें। અને ઘણા ભાગશાળી આત્માઓ એવા છે ને કે 12 જ્યોતિર્લિંગના નામે નથી આવડતા। સ્વાધ્યાય પરિવારમાં જે સંકળાયેલા હોય ને પૂજ્ય દાદાના સાનિધ્યમાં એમને આવડતા હોય, બાકી ઘણા માણસો એવા છે, બહુ છે। 12 જ્યોતિર્લિંગોને યાદ કરવા માત્રથી 7 જન્મોના પાપમાંથી મુક્તિ મળે એમ મહાપુરુષોએ કહ્યું। तो हम सब कितने भाग्यवान हैं कि प्रथम ज्योतिर्लिंग हमारे गुजरात में, गुजरात में तो ठीक है, लेकिन हमारे सौराष्ट्र में ये प्रथम ज्योतिर्लिंग है, ये मेरे सोमनाथ है। सौराष्ट्र वाला बहुत भाग्य वाले है। भगवान श्री कृष्ण ने राजधानी तो આપણું સૌરાષ્ટ્ર અને એ દ્વારકા, ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે એ પણ આપણું સોમનાથ, इसीलिए सोमनाथ को याद करें। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारं ममलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकाने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे। नासिक ની બાજુમાં एक बाजू ब्रह्मगिरी पर्वत, दूसरी बाजू नीलांबिका पर्वत, दोनों पर्वत के बीच